3 વર્ષ પછી ગયો સાળંગપુર ને કર્યા હનુમાનજીના દર્શન ને જોઈ મોટી મૂર્તિ કિંગ ઓફ સાળંગપુર। સવારમાં વહેલા ઉઠીને બેહી ગયો બસમાં આવી ગયું જસદણ ને આ કિલ્લો કેવો હોય ખબર હોય તો કમેન્ટ કરજો ને આ હું જાઉં છું 3 વર્ષ પછી સાળંગપુર તા તો 10 મિનિટનો હોલ્ડ લીધો વિછિયામાં પછી ત્યાંથી નીકળી ગયા ને હા આ ક્યાં ફેમસ વ્લોગરની દુકાન છે ખબર હોય તો કહેતા જાજો। બસ ખાલી સાળંગપુર 25 કિલોમીટર દૂર હતી ને પહોંચાડી દીધા બસ સ્ટેન્ડે પણ 1 મિનિટ આ કયું બસ સ્ટેન્ડ છે બોટાદના બસ સ્ટેન્ડે ઘડીક વાર ઉભા રહીને નીકળી ગયા આગળ તો જોવા મળ્યું બોટાદનું ટ્રાફિક। બોટાદથી 10-12 કિલોમીટરની મુસાફરી કરીને પહોંચી ગયો ફાઇનલી હું સાળંગપુર। આ બાપા એની બસ પકડતા હતા વહી ગયો અંદર દર્શન કરવા। અંદર પહોંચીને ખબર પડી 12:30 મંદિર તો બંધ થઈ ગયું પછી બહારથી કરી લીધા દાદાના દર્શન। મંદિરની સામે જતું ભોજનાલય તો થાળી વાઇટ કરીને ઉભો રહી ગયો લાઈનમાં લઈ લીધી પ્રસાદી। બાજુમાં એસ્કેલેટર હતું છતાં પણ મેં આ સીડીએથી ઉતરવાનું પસંદ કર્યું। મંદિર પાસે આવીને 5 મિનિટ બેઠો તમે કમેન્ટ કરી નાખો જય હનુમાન દાદા। પછી હું વહી ગયો હનુમાન દાદાની મોટી મૂર્તિ પાસે ત્યાં ફોટા ને વિડીયો પાડીને પાછો બોટાદ આવીને લઈ લીધી જુનાગઢ વાળી બસ ને બેહી ગયો એમાં। હાલો હું